સૌથી પહેલા વાત કરીએ જુલાઈમાં જળતાંડવની અને સૌથી પહેલા જઈશું સુરત. તો સુરતમાં વરસ્યો છે ધોધમાર વરસાદ. સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચથી વધુ વરસાદમાં સુરત શહેર પાણી થઈ ગયું છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટીને પાર થતા મુશ્કેલીમાં વધારો થયો છે. પાંડેસરા, ઉધના, કામરેજ વિસ્તાર પાણી થયા છે. ગોળાદરા, પર્વત પાટિયા, સહારા દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તા પર નદી જેવા દ્રશ્યોથી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. તો સુરતના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ વરસાદમાં કેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે આપ જોઈ રહ્યા છો. ઉધના હોય, કામરેજ હોય કે પછી પાંડેસરા વિસ્તાર હોય, પોશ એરિયા હોય કે ખાડીનો વિસ્તાર હોય, તમામ વિસ્તારો જાણે પાણીમાં ગરકાવ થયા છે. ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. ટ્રાફિક જામની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અનેક વિસ્તારો તો એટલા પાણીમાં છે કે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સુરતની રફતાર જાણે થંભી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકાએ ભલે અનેક દાવાઓ કર્યા હોય પરંતુ વાસ્તવિકતા આ 5 દ્રશ્યો આપને સમજાવી જ રહ્યા છે કે સુરતના લોકો કેટલી મુશ્કેલીમાં છે. પાણીમાં ગરકાવ થયું છે. સહારા દરવાજા, પાંડેસરા, ભેદવાડ ખાડી ભયજનક સપાટી પર છે અને તેમાં જોઈએ એટલું પાણી એ ખાડી લઈ નથી રહી. તેના કારણે શહેરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાંડેસરા, ઉધના, કામરેજ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે પણ સુરતમાં અત્યાર સુધીમાં લગભગ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને એના કારણે સુરતની સ્થિતિ આપને બતાવી રહ્યા છે. આ 4 દ્રશ્યો તમે જુઓ. પૂણા પાટિયા, ગોળાદરા, પર્વત પાટિયા વિસ્તારના આ દ્રશ્યો છે. જળમગ્ન થયું છે સુરત. સતનામ સામી સર્કલનો પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાહનો ડૂબી રહ્યા છે, વાહનોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે ધક્કો મારવાની નોબત પણ આવી રહી છે. રહેણાંક વિસ્તાર હોય કે પછી ઔદ્યોગિક વિસ્તાર હોય, આ સાથે હોસ્પિટલ હોય કે શાળા કોલેજો, તમામ પાસે પાણી ભરાઈ ગયા છે અને એટલા માટે જ લોકોને ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડી રહ્યો છે. જે લોકો ઘરની બહાર છે, જેમને કોઈ કામથી બહાર જવાનું છે, કોઈ સ્થાને પહોંચવાનું છે, તેમના માટે હાલ બહાર નીકળવું કે આ રસ્તો પસાર કરવો ખૂબ જ મુશ્કેલી રૂપ બની ગયો છે. કારણ કે કોઈ પણ વાહનમાં પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ છે. સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયું છે. ભેદવાડ ખાડી ભયજનક સ્થિતિને પાર થઈ છે. તો આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો. સામાન્ય રીતે આવા પ્રકારની મોટી ગાડીઓ હોય તે તણાતી નથી, પરંતુ આ ગાડી ફસાઈ ગઈ છે. લોકો ઘૂંટણ સુધીના પાણી, કતારગામ વિસ્તારના દ્રશ્યો, ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. આ પાણીમાં વાહન ચાલી શકે એવી તો કોઈ સ્થિતિ જ નથી અને જ્યાં વાહન માંડ ચાલી શકે તેવી સ્થિતિ છે ત્યાં પણ આગળ જઈને વાહનો બંધ પડી રહ્યા છે અથવા તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. સુરતમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ડેરી ફળિયાના સીધા દ્રશ્ય છે, જ્યાં જે પૂર જેવી પરિસ્થિતિના પગલે જે લોકો છે તે લોકો બોટનો સહારો લઈ રહ્યા છે અને એક જગ્યા પરથી બીજી જગ્યાએ જે છે તે જઈ રહ્યા છે. કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. આ વચ્ચે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સુરત શહેરમાં સતત મધરાતથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો કમર સુધીના પાણી વચ્ચે જે નાના બાળકો છે તેઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તંત્ર દ્વારા તમામ જે તડામાર તૈયારીઓ પ્રી મોન્સૂનને લઈને કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી હતી. આપ જોઈ શકો છો કરોડો રૂપિયાનું જ્યારે બજેટની ફાળવણી થતી હોય છે ત્યારે આ બજેટની ફાળવણી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. બીજી તરફ જોવા જઈએ તો હાઈ એલર્ટ વચ્ચે કલેક્ટર દ્વારા પણ જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે. જી, શું પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? કાકા, પાણી તો બહુ ભરાઈ જાય છે અહીંયા. કાલે બી આવી જ પરિસ્થિતિ હતી. કાલે બી આવી રીતના બહુ પાણી ભરાયું છે. આગળ હજી બી વધારે પાણી છે આની કરતા બી. બધાના લોકોના ઘરોમાં બી પાણી ઘૂસી ગયા છે અને દુકાનોમાં બી લોકોને નુકસાન ઘણું વધારે થયું છે. આ
જોઈ શકો છો લોકોને નુકસાન જવા પામ્યું છે અને જે લોકો છે તે લોકો આ રીતે બોટનો સહારો લઈ રહ્યા છે અને હું કેમેરામેનને કહીશ કે બીજી તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે. આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો પોતાનું અડધું વાહન ડૂબી ગયું છે અને અડધું વાહન લઈને અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે. તેમની ગાડીને ધક્કો મારીને આગળ વધી રહ્યા છે. જ્યાં અને ત્યાં જે બોટ છે તે બોટના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જે લોકો છે અને જે દુકાનદારો છે તેમના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. જો આ જ રીતે ગાજવીજ અને ધોધમાર વરસાદ વરસશે તો સુરતમાં તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.